વડોદરામાં શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું મોટી LED સ્ક્રીન પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું। ગોત્રીમાં શ્રી શનિદેવ ફાઉન્ડેશન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેને લઈને મંદિરે દર્શને આવતા તમામ ભક્તોને લાડુના પ્રસાદનું વિતરણ કરાયું હતું। અયોધ્યામાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વડોદરા શહેરમાં અનેરો ઉત્સવ છે તે જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો તે રીતે વડોદરા શહેરની અંદર ઠેર ઠેરથી રામજીની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિવિધ પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે। દરેક જગ્યાએ વડોદરા શહેર અત્યારે રામમય બની ગયું હોય એવો માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। ત્યારે ગોત્રી વિસ્તારમાં શનિદેવ ફાઉન્ડેશન છે તેમના દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। દર્શને આવતા જે તમામ લોકો છે તેને શનિદેવ ફાઉન્ડેશન છે તેના દ્વારા લાડુનો જે પ્રસાદ બનાવવામાં આવે છે તેનું પણ વિતરણ કરવામાં આવશે। 500 જે દીવડા છે તેની મહાઆરતીનું આયોજન પણ છે તે કરવામાં આવ્યું છે। વહેલી સવારથી જ જોકે LED પર જીવંત પ્રસારણ છે તે કરવામાં આવી રહ્યું છે। વડોદરાના મેયર અને ચેરમેન પહોંચ્યા છે। શું કહેશો, આજે વડોદરા શહેરમાં ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું છે। વહેલી સવારથી આપ જોઈ શકો છો તે રીતે LED છે તેના પર લાઈવ પ્રસારણ કરી અને લોકો છે તે આનંદ ઉઠાવી રહ્યા છે। અયોધ્યાનો અવસર છે અને વડોદરામાં તેની ઉજવણી થઈ રહી છે। વહેલી સવારથી જ તમામ જગ્યાએ આ પ્રકારના દ્રશ્યો છે તે આ સામે આવી રહ્યા છે। લોકો ડીજેનું અને આનંદ છે તે માણી રહ્યા છે। રામ ભક્તો હાલ રામમય બની રહ્યા છે। શું કહેશો, આજે વડોદરામાં રામમય બની ગયું છે, તમામ જગ્યાએ જય શ્રી રામના નારા ગૂંજી રહ્યા છે। જય શ્રી રામના નારા ગૂંજી રહ્યા છે। અમારે બી મનોભાવનાથી અમે આ પ્રોગ્રામ કર્યો છે। અમે 500 દીવડાની આરતી અને 500 કિલો લાડુનો પ્રસાદ કરાવી અને ખૂબ આનંદ છે આ ઉત્સાહને ઉજવી રહ્યા છે। તમે જોઈ શકો છો અમારી સાથે સ્વયંસેવકો જાતે જોડાયા છે। કેવો માહોલ છે અત્યારે તમામ જગ્યાએ? અમારો માહોલ ખાલી આનંદ ને ખુશીનો છે, બસ એથી વધારે કાંઈ તમામ જે અત્યારે ભક્તો છે તે રામજીના રંગામાં જોકે આજે વિવિધ કાર્યક્રમોનું શહેરમાં આયોજન કરવામાં આવ્યું છે। વડોદરાના મેયર છે, શું કહેશો, ઠેર ઠેર વડોદરામાં અત્યારે આ જ પ્રકારના આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેર ક્યાંક ને ક્યાંક રામમય રંગમાં રંગાઈ ગયું। આજે વિશ્વના આંગણે સોનાનો સૂરજ ઉગ્યો છે। 550 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ ભગવાન શ્રી રામ પોતાના નિજ મંદિરે પધારનાર છે અને આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ઉત્કૃષ્ટ અનુપમ પ્રયાસોના કારણે આજે નૂતન વર્ષના આ પ્રથમ મહિનામાં જ ભવ્યાતિ ભવ્ય રામ મંદિર આપણને મળ્યું છે અને આજે એમના વરદ હસ્તે ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થનાર છે। ત્યારે સમગ્ર સૃષ્ટિ રામમય બની છે અને સૌ કોઈ થનગની રહ્યું છે આ મહોત્સવને ઉજવી લેવા। આ ક્ષણો સામાન્ય ક્ષણો નથી, આ ક્ષણ એટલે ભારતના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે આપણા સીધા જોડાણની આ ક્ષણો છે, જે માત્ર મિનિટો, પળો, દિવસો, વર્ષો પૂરતી કે સદીઓ પૂરતી મર્યાદિત નથી। આ તો યુગો યુગોની ઘટના છે। જ્યારે ભાજપ પક્ષે, ભારતીય જનતા પક્ષે લાલકૃષ્ણ અડવાણીજીના નેતૃત્વમાં રામરથ યાત્રાના માધ્યમે સોમનાથથી આ યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને તત્કાલીન આ યાત્રાના સારથી અને અત્યારના આપણા આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આ સુવર્ણ યુગમાં અને અત્યારના આ સમયે આપણા દેશને જ્યારે આપણે અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે આપણા દેશને આ ભવ્યાતિ ભવ્ય રામ મંદિર આપણને મળી રહ્યું છે। ત્યારે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। જય શ્રી રામ, જય જય શ્રી રામ। આ એક ઐતિહાસિક ક્ષણ છે। તમામ લોકો છે તે અત્યારે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માંગે છે। લાઈવ LED ટીવી છે તેના પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું છે। ઠેર ઠેર વડોદરા શહેરની અત્યારે આ જ પ્રકારના આયોજન છે તે જોવા મળે છે। જોકે વડોદરા શહેરને સંસ્કારી નગરી તરીકે પણ ગણવામાં આવે છે, ત્યારે તમામ લોકો છે તે અત્યારે રામ ભક્તિના રંગમાં રંગાયેલા છે તે જોવા મળ્યા છે। તમામ જગ્યાએ અત્યારે રામ, જય શ્રી રામના નારાથી હાલ વડોદરા શહેર છે તે ગુંજી ઉઠ્યું છે। કેમેરામેન DK સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।